વધી જાય. ભારતીય પરંપરા છે, ઋષિ પરંપરા છે, એમાં આપણને લાગે કોક આપણું છે અને જીવનમાં જીવવા માટે કોઈ પણ માણસને કોક આપણું છે એવું હોય ને તો જ જીવી શકાય, એકાબીજાની હૂંફથી જીવી શકાય. એટલે હરિગીત છંદમાં મેં લખેલું કે રામાયણ ભક્તિ રસ બધો પ્યાલા ભરીને પી ગયો, રામાયણ ભક્તિ રસ બધો પ્યાલા ભરીને પી ગયો, સંસારની જગજાળ માંથી મુક્ત થઈ મલકી ગયો, હિંસા અધમને ટાળવા જબરો જેનો લલકાર છે, અમારા બાપુ મુક્તાનંદ ને વંદન હજારો વાર છે, એ બાપુ મુક્તાનંદ ને વંદન હજારો વાર છે. રામાયણ ભક્તિ રસ બધો, તમે આખી આખી ગીતા જોઈ, આપણે મહાભારત જોઈ, રામાયણ જોઈ, એ જીવનમાં જીવવા માટે રસ્તા બતાવે છે. ભગવાન રામ અને રાવણ જયારે યુદ્ધના મેદાનમાં હામા આવ્યા અને બાણની બહાટી બોલતી હતી, ગાડા હુકળા હઠીલા ધોધ ભેરંડી નિશાન ગાજે ડાક ચડી ધૂધવે પ્રકૃતિ ઘટા દીઠ ગંધ પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા નેડા પથી નાથ ઘોડા ઉપાડે નથી અને મહીપાટ કુંભી થાટ હેમરાહે થાટ મળે અસમાના પબેરાટ ધૂંધળા હેરાક બીજળા નરાટ જાટ બીજ ખેડા પાટ ભણે અણી બેડા પાટ ધણી નજાકે અથાક અને લેડા હીકી બાત સુણી ધોમ જાળા મોમ લાગી અને ઘમનશાળ યુદ્ધ માંડ્યું થવા અને બહબહાટી માંડી બોલવા. ત્યારે દશાનંદ રાવણ મોટી મોટી વાતો કરવા માંડ્યો. મેં કૈલાસ પર્વત ઉપાડ્યો છે સન્યાસી, તું મને નહીં જીતી છે, રામને કહે છે. મેં નવગ્રહને ઢોલિયા બાંધ્યા છે, મેં આમ કર્યું છે, મેં ઇન્દ્રને જીત્યો છે, હું આમ કરી શકું છું, હું આમ કરી શકું છું. બહુ જયારે બોલવા મંડાણો રાવણ, ત્યારે જાંબુવંતજીએ ધીરે દઈ અને જાંબુવંતજીએ રામને પ્રભુને આવીને એટલું કીધું, પ્રભુ રાવણ એટલી બડાઈ કરે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. તો જે રાવણને 6 મહિના બગલમાં ફેરવવા વાળો વાલી હતો એને તમે મારી નાવો, કહી દો ને હું ઈ રામ છું, એને કહી દો તો એને ખબર પડે કે હું કોણ છું, ઈ વાલીને હું મારીને આવ્યો કહી દો. તો એ રામે એટલું જ કીધું કે 10 મોઢેથી બોલતા હોય ને એને જવાબ દેવાનો ન હોય, એક જ મોઢેથી જે બોલતો હોય એને જવાબ દેવાનો હોય. 10 મોઢેથી વાતો કરે એને જવાબ દેવાની કોઈ જરૂર નથી. આ બહુ મોટી વાત છે. એટલે મને આ કડીમાં રામાયણ ભક્તિ રસ બધો પ્યાલા ભરીને પી ગયો, સંસારની જગજાળ માંથી મુક્ત થઈ મલકી ગયો અને હિંસા તમને ટાળવા જબલો જેનો લલકાર છે, બાપુ મુક્તાનંદ ને વંદન હજારો વાર છે. અને બીજી કડી છે કે સતયુગ ત્રેતા દ્વાપરે સંતો હતા અવતારીજો. ભારતીય ઋષિ પરંપરામાં સંતો તો અવતરણ કરતા જ આવે છે, ઉતરતા આવે છે આપણા માટે. સતયુગ ત્રેતા દ્વાપરે સંતો થયા અવતારીજો, પણ કળિયુગમાં વ્રત પાળતો સાધુડો અમારો આર્યો. આ યુગમાં બહુ અઘરું છે અને સંતો વગર હું ફરી બધાને કહી દઉં કે ગુરુ મહારાજ વગર જીવી ન શકાય. એ હકીકત વાત છે. જીવનમાં કાંઈક શીખો. અમેરિકા આજે સુપર પાવર છે, સાચી વાત છે, પણ શાંતિ નથી, શાંતિને ગોતે છે અને એ અહીંયા મળે છે. આજે દુનિયાના કોઈ ધર્મ ગ્રંથો હોય બધાને વંદન છે. આપણે કોઈને નિશા કહેવાનું આપણી ઋષિ પરંપરાએ આપણને કીધું, શીખવાડ્યું જ નથી. પણ કોઈ વૈજ્ઞાનિકો આજ સંશોધન કરતા હોય તો 4 વેદ ઉપર કરે છે. એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. હા, એને કોઈ મિસાલ ગ્રહ માથે છોડ્યું હોય તો આપણું પંચાંગ રાખે છે, 30 વાળાની તારીખ ઉપર નથી ઉડાડતા કે આ તિથિ આ ગ્રહ અહીંયા હોય છે. તો કહેવાનો અર્થ એ છે કે કળિયુગ વ્રત પાળતો અવધૂત માણો નારિયો અને અમિયલ ભરેલી. આ મોટી વાત આ છે. સંતની આંખમાં અમી હોય, અમિયલ ભરેલી આંખડી ને હેતનો ભંડાર છે. ગરીબોને જોઈને હેરાન થતા જોઈને આ બાવલીઓ એકલો રડતા મેં જોયો છે. આ ભારતીય સાધુ પરંપરા છે ને એ પરંપરાને આપણે જાળવવી બહુ જરૂરી છે. કે એટલે કે છે અમિયલ ભરેલી આંખડી ને હેતનો ભંડાર છે, બાપુ મુક્તાનંદ ને વંદન હજારો વાર છે. અમિયલ ભરેલી આંખડી ને ભાગવતમાં જયારે હાથી ને ઝુંડ વાળી વાત આવે ને, એટલે હાથીને મગરે પકડી લીધો અને હાથીએ નારાયણને પુકાર કર્યો સાહેબ, અને પુકાર કર્યો એટલે આવ્યા અને ઓલા મગરને મારી નાખ્યો સુદર્શન ચક્રથી. આખી વાત તો જબરી છે. પણ માર્યા પછી ગજેન્દ્રને તો મોક્ષ, એને તો મોક્ષ થયો જ, એના ભગવાન આવ્યા એટલે. પણ ઓલા મગરને મોક્ષ મળી ગયો. એટલે એને કીધું કે મેં તમને પુકાર કર્યો, તમારો ભગત આ મગર તો મને મારતો હતો, એને ક્યાં મોક્ષ આપી દીધો? તો કે હું જયારે આવ્યો ને ત્યારે તારો પગ પકડ્યો તો ગજેન્દ્ર મગરે, અને ભગવાને એમ કીધું કે મારો જે ભક્ત હોય, સંત હોય, એનું ચરણ પકડે ને તો એ દુશ્મન હોય તો એને હું તારી દો ભલા માણસ. તારો પગ પકડીને મગર ઉભો હતો ને
હા, એટલે મેં એને મોક્ષ આપી દીધો છે. એટલે અમિયલ ભરેલી આંખડી છેલ્લે બે કડી છે કે ઈ કાશી ગંગાજી બદરીમાં તમે ભાત લઈને ભમશો. અહીં બધે નો જાવ એવી વાત નથી હો, બહુ જરૂરી છે, જાવું જ જોઈએ, પણ નો પુગાય તો બાપુનું સૂત્ર એ છે કાશી ગંગાજી બદરીમાં તમે ભાત લઈને ભમશો. ઈ તીર્થ નહીં પરવાસ છે ગોવિંદ ને ના ગમશો. અંદર જો હાસો ભાવ નહીં હોય અને નીકળ્યા રૂમાણા દીધા કરી દેશી ભાષામાં કહી તો એનો કોઈ અર્થ નથી. ઈ ગોવિંદ ને ના ગમશો પણ 68 તીર્થ માં બાપ માં ઈ ચાપરડે દેખનાર છે. બાપુ ઈ મુક્તાનંદ ને વંદન હજારો વાર છે. અને છેલ્લી કડી મારે અહીંયાથી કેવી હોય તો ધનશે ધરાના સંત ને હોરઠ નો હણગાર છે. આ ધરતી છે, આ હોરઠી કહેવાય છે, આ માં છે. તો માં કઈ વિધવા નથી અને હણગારના માટે આભૂષણો તો જોઈએ ને. હોરઠી માં તો કેવી રૂડી ને, તો એનો હણગાર કયો છે? હીરા મોતી માણેક એનો હણગાર નથી, આવા સાધુડા એનો હણગાર છે. ધનશે ધરાના સંત ને સોરઠ નો હણગાર છે કે અવતડ અટંકી એકલો આ દેશ નો આધાર છે. કહે રાજ કરણી ઉજળી સતપંથ નો પડકાર છે. અમારા બાપુ મુક્તાનંદ ને વંદન હજારો વાર છે. સત સનાતન